દેશમાં અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ છે। પહેલીવાર એવું થયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે થઈને અન્ય જે ઘટક દળ છે તેનો સહારો લેવો પડી રહ્યો છે। તેમાં નીતિશ બાબુ હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય। હવે કારણ કે ક્યાંક એક દબાણ પણ ઊભું થઈ રહ્યું છે। આપણી સાથે અત્યારે શંકરસિંહ વાઘેલાજી જોડાઈ ગયા છે। બાપુ, તમે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ નજીકથી જોયા છે, જ્યારે તેઓ સંઘમાં હતા ત્યારથી જોયા છે। તમે શું માનો છો કે આ જે કોએલ્યુશનમાં સરકાર ચાલે એ નરેન્દ્રભાઈનો એ નેચર રહ્યો છે ખરો કે કોઈની સાથે ચાલી શકે? એ સાથે ચાલવા ટેવાયેલા નથી, એ તો હું એનો સાક્ષી છું। પરંતુ જો પાવર મળતો હોય, ઇમ્પોર્ટન્સ, આ ઇઝ કેપિટલ, એટલે પોતાનો આ કેપિટલ રહેવાનો હોય તો ગમે તે કોમ્પ્રોમાઇઝ કરવાની તૈયારી। એક જ તકલીફ છે બીજેપીના મિત્રોની કે એ જે બોલ્યા એ કોઈક એમના મોઢામાં એ શબ્દો પાછા મૂકે તો શું થાય એનો વિચાર કર્યા સિવાય નીતિશ બાબુ માટે ગમે તે ભાષણો, ચંદ્રબાબુ માટે સામેથી ચંદ્રબાબુ બી ગમે તે, નીતિશ બાબુ બી ગમે તે બોલે, તો આ અકૃત્રિમ જોડાણ થવા જઈ રહ્યું છે। અને ઇન્ડિયન ડેમોક્રેસીમાં જે કંઈ પ્રી એલાયન્સ જેને કહેવાય, એનડીએ અને ઇન્ડિયા, આ પ્રી એલાયન્સ લોકસભા ચૂંટણી પહેલાં થયેલું જોડાણ, એટલે મોરલ પણ એમને ભેગા રહેવાનું કે સાથે રહેવાનું કે, અને સાથે રહેવામાં નીતિશ કુમાર હોય કે ચંદ્રબાબુ એ સ્વાભાવિક 240 લોકસભાની સીટો જેની વધારે હોય એના ભેગા જ રહે, અને મોરલ પણ એમને પ્રી એલાયન્સમાં ભેગા રહેવાનું કે। અમને ફરજિયાત રીતે આ બીજેપી સત્તા લાલચુ છે એનો આ પુરાવો છે। સત્તા માટે બધું જ કરવાનું, અને 10 વર્ષ જે સારામાં સારા ગયા પૂર્ણ બહુમતીવાળા, એ તો બહુ ગોલ્ડન પીરિયડ કહી શકાય। એમાં જે કરવું જોઈએ એ નહીં કર્યું। એમાં ખાલી જાહેરાતો, પછી 370 ને રામ મંદિરને વગર મંદિરને સીએન, જેને કોમન મેનને બહુ સંબંધ ના હોય એવી વાતોમાં 10 વર્ષ બરબાદ કર્યા। અને ઇન્ડિયન વોટરે જે હિસાબ કિતાબ કર્યો એમાં જે કંઈ કારણો હોય, પણ બીજેપીને એવી બ્રેક મારી, જે બ્રેકમાં સ્ટેરિંગ તો એમના હાથમાં હોય પણ બ્રેક બીજાના હાથમાં હોય ને એક્સિલેટર ત્રીજાના હાથમાં હોય। પાછળ લોકો બેઠા હોય ન બેઠા હોય તો ભગવાન જાણે એમનું શું ભલું થશે। પણ આવી સરકાર 2.5 વર્ષ માટે ચાલશે, પરંતુ કહેવા પૂરતી ચાલશે। એ કદાચ મંત્રીઓ બનશે એના માટે ચાલશે, બીજેપીના ઈગો સેટિસ્ફાઈ માટે ચાલશે, નીતિશ કુમારના કેટલાક મિત્રો ઠેકાને પડશે એના માટે ચાલશે, ક્યાં ગવર્નર ગોઠવા છે, પણ પ્રજા જેને કહેવાય ને એને આનો સંતોષ નહીં થાય। અને બીજેપીને હાઈપ જે 400 પાર, આજે આનંદ નથી જીતવાનો એનું મૂળ કારણ કે એમને 400 પાર કરવી હતી। 370 આર્ટિકલ જે જમ્મુ કાશ્મીરમાં હટાવી, તો તમે લોકસભાની સીટો જીતવા હટાવેલી 370 આપો અમને, એટલે કે બેહુદું લોજિક જે મૂક્યું એના પરિણામે તમે, મારો દીકરો ડિસ્ટિંક્શન ફર્સ્ટ ક્લાસ પાસ થવાનો, અને એમાં સેકન્ડ ક્લાસ થાય તો આપણને એને આનંદ જતો રહે। એટલે સેકન્ડ ક્લાસ તો પાસ થયો, એની નથી પડી, પણ ફર્સ્ટ ક્લાસ કેમ ના થયો? પણ એ અવ્યવહારિક હતું, કૃત્રિમ હતું, એટલે ખાલી સૂત્રો પૂરતું હતું 400 પારવાળું, આ 370 વાળું। એમને બી ખબર હતી કે આ સૂત્રો છે, એટલે સૂત્રોમાં લોકોને છેતરવા માટેની જે માનસિકતા હતી એનું પરિણામ બીજેપી ભોગવી રહી છે અત્યારે। આપ કહી રહ્યા છે સૂત્રોમાં છેતરવાનું પરિણામ, પરંતુ ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ થઈ છે આ પરિસ્થિતિમાં સ્વભાવગત તમને શું લાગી રહ્યું છે? કારણ કે તમે તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંનેને ખૂબ સારી રીતે ઓળખો છો। આ જે સ્વભાવગત વસ્તુ છે એમાં શું થઈ શકે હવે? એ બંનેના સ્વભાવ કરતાં સત્તા નામનો સ્વભાવ, પાવર, જે પાવર કરપ્ટ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી, એટલે ખૂબ મોટો પાવર ભોગવ્યો છે આમણે। છતાં પણ જો એ પાવર જતો રહે તો કોમ્પ્રોમાઇઝ કરીને જે સ્વભાવ વિરુદ્ધમાં, એટલે પાવરને પગે લાગવું, પાવર માટે બધા જ કોમ્પ્રોમાઇઝ કરી લેવા, એનો નમૂનો આ આજની એનડીએ ગવર્મેન્ટ બનવાની એ છે। આ તમે જો એવા સિદ્ધાંતવાદી હોય, ઇવન RSSવાળા પણ, કે પાવર તો સાધન છે અમારા માટે, ના, તમારા માટે સાધ્ય જ છે। આ લોકોને બેવકૂફ ના બનાવો। અને એટલા માટે સત્તા માટે બધું જ કરવાનું। પાણીમાંથી માછલીને બહાર કાઢો તો માછલી મરી જાય, એમ બીજેપીને પાવરમાં, ને આમને બી પાવરમાંથી બહાર કાઢો તો એ નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાય, કોઈ પૂછે નહીં, જે એમને પાલવે નહીં।
એટલા માટે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને જે કંઈ થતું હોય બધું કરવાની તૈયારી આજની બીજેપી કરી રહી છે. સિનિયર આગેવાનો રાજનાથ હોય કે ગડકરી હોય કે બીજા ત્રીજા હોય ને કોઈને કંઈ પૂછવાનો સવાલ નથી આવતો. અને આરએસએસ તો હાવ પંગુ થઈ ગયું છે, એમના ઘેર ગીરો મૂકી ગયું છે. કારણ કે એમને મકાનોના બિલ્ડિંગો બની આપ્યા અને મજા કરી આપીને એટલે 5 સ્ટાર કલ્ચરમાં આખું આરએસએસ જતું રહ્યું. એને બી સત્તા જાય તો પોતાની લક્ઝરી જતી રહે. માટે આરએસએસ બી બીજેપીના નીચે કામ કરવા. તમે આવું ક્યાં સાંભળ્યું હોય કે પાર્ટી બી ન હોય ને એકની ગેરંટી, પાર્ટીની નહીં, સંઘની નહીં, કોઈની નહીં, વ્યક્તિની ગેરંટી. તો આરએસએસવાળા એવા કહેવા કે જે બહાર લોકોને દેશભક્તિની વાત કરે. વ્યક્તિ નહીં, રાષ્ટ્ર મહાન. એટલે આ રાષ્ટ્રની તમારે તો આ વ્યક્તિ જ મહાન છે. અને વ્યક્તિની મહાનતાની એની મહેરબાનીના આધારે તમે જીવી રહ્યા છો. એ પાણીને માછલીને પાણીમાંથી કાઢો, તરફડીને મરી જાય. એમ સત્તાની બહાર જાય તો બીજેપી 2 કલાકમાં મરી જાય. તમે કહી રહ્યા છો આરએસએસની વાત તમે કરી. આ વખતે એવું કહેવાય કે આરએસએસ પણ ઘણી ડીએક્ટિવ હતી. ઘણી બધી જગ્યાએ યુપી હોય, ગુજરાત હોય કે ઘણી બધી જગ્યાએ આરએસએસ ક્યાંય કામ નથી કર્યું. કારણ કે દર વખતે પેરેલલ 2 સ્ટ્રીમ કામ કરતી હોય છે ચૂંટણીની અંદર. એક બાજુ બીજેપી કામ કરતી હોય, એક બાજુ આરએસએસ કરતી હોય, એક બાજુ વીએચપી કરતી હોય. આ લોકો આ વખતે ડીએક્ટિવ હતા. તમને શું લાગી રહ્યું છે કે એની પાછળનું કારણ કયું હતું? એ બધા બોન્ડેડ લેબર ટાઈપ છે. અને બોન્ડેડ લેબર હોય એટલે એને એમને એ કરવાનું હોય. પણ જો તમે એમાં હ્યુમન ટચ ન હોય, જે વિધિ જેને કહેવાય યાંત્રિક, એટલે આરએસએસ યા સંઘ પરિવાર જેને કહેવાય, બજરંગ દળ, વીએચપી, હાના મોટાભાગે પગારના આધારે કેટલાક તો જીવતા હોય છે. એમાં એ લોકોએ થાય એટલું કર્યું, પણ પ્રજા જે હતી ને એ પ્રજાને કરંટ નહોતો. લોકસભા અને લોકશાહીમાં ઉમેદવારને પાર્ટી અને પબ્લિક એટલે મતદાર, એ મતદારનું તાદાત્મ્ય, જેમાં આપણે કોઈ મંદિરમાં દર્શન કરીએ 2 હાથ જોડીને, માતાની મૂર્તિ હોય, ભગવાનની મૂર્તિ હોય, એનું તાદાત્મ્ય આપણે સાધતા હોય મૂર્તિના સામે. મતદાર અને ઉમેદવાર એનું તાદાત્મ્ય હોય છે. આ ઉમેદવાર મારા કામમાં, આ પાર્ટી મારા કામમાં કેમ રહેશે, એમાંથી નિરાશાનો સૂર આવે એટલે માણસ વિમુખ થાય. એટલે આરએસએસવાળા જાય પણ જો પોઝિટિવ રિસ્પોન્સ ન મળે તો જતો બંધ થઈ જાય માણસ. એટલે પ્રજાએ જાકારો આપ્યો છે. અને આરએસએસ કે બાકીના સંઘ પરિવારના મિત્રો જે ઠંડા થઈ ગયા, એને ખબર કે અમારે તો સંઘનું તો નામ છે જ નહીં આમાં, નથી બીજેપીનું નામ. ગેરંટી વ્યક્તિની તો પાર્ટી ક્યાં ગઈ આમાં? તો પાર્ટી શાના માટે આ ધંધા કરવાના? એક માનસિક રીતે બહુ મોટો સેટબેક આરએસએસ બીજેપીના વર્કરની પીડા આવ્યો. અમારે કોના માટે કરવાનું? અમને શીખવાડવામાં આવે છે કે વ્યક્તિ નહીં, દેશ મહાન છે. અહીં તો વ્યક્તિ મહાન છે. તો આ દેશ વ્યક્તિ મહાન હોય તો અમારે એમાં ધંધા નથી કરવા. એની અસર, બહુ મોટી અસર માનસિક રીતે આરએસએસને માનવાવાળા લોકો ઉપર પણ થઈ છે. તમે એવું માનો છો કે આ વખતે બીજેપીનો પોતાનો કાર્યકર પણ ડીએક્ટિવ હતો? એને પણ એ જે જોશ હતો એ જોશ ક્યાંય એમને દેખાતો ન હતો. કારણ કે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું એ પણ એની પાછળ એક જવાબદાર ફેક્ટર. આમાં બીજેપી છે 1980માં બીજેપી બની, જનતા પાર્ટી તૂટીને એના આધારે. એમાં વાજપેયીએ એક શબ્દ પ્રયોગ કરેલો, માસ બેઝ કેડર પાર્ટી. બીજેપી, કોમ્યુનિસ્ટ પાર્ટી આ કેડર બેઝ પાર્ટી હોય છે, જેમાં કાર્યકર્તાની કેડર મહત્ત્વની હોય. અને કેડર હોય એની પાસે એનો વાંધો ના આવે. સીપીએમવાળા ચાલ્યા કેડરના આધારે ચાલ્યા, બીજેપી ચાલી કેડરના આધારે ચાલી, પણ કેડર બેઝ માસ પાર્ટી. એટલે માસ જે છે ને અહીં કેડર ગઈ અને માસ રહ્યું. કોંગ્રેસ માસ પાર્ટી છે, કોંગ્રેસમાં કેડર નથી. પણ બીજેપી જે કેડર બેઝ માસ પાર્ટીમાં માસ પાર્ટી બનવા ગઈ એટલે કાર્યકર્તાના બદલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ. ઝંડા લગાવવાના કાર્યકર્તાએ નહીં, કોન્ટ્રાક્ટ આપવાનો, ઝંડા લગાય. સભા મંડપ બનાવવાના કાર્યકર્તાએ નહીં, કોન્ટ્રાક્ટ આપ્યો, તું મંડપ બનાવ, માઇક બનાવ, વગેરે વગેરે. એટલે કેડર ગઈ અને કોન્ટ્રાક્ટ આવ્યો. આ કોન્ટ્રાક્ટ આવ્યો એ તો પગારદાર હોય, કેડર જીવવાળો હોય, કેડર કાર્યકર્તા હોય, લાગણીવાળો હોય. એની લાગણીને અવગણીને કોન્ટ્રાક્ટની લાગણીને પ્રાથમિકતા મળી. ત્યાં માસ રહ્યો પણ કેડર જતી રહી. એટલે માસ તો આમથી આમ ગમે ત્યારે થાય. ઇઝ લાઈક આ ઘડિયાળના લોલકની માફક. ઘડિયાળનું લોલક આમ જાય ને થોડી રાહ જુઓ તો ઓલી બાજુ ગયું હોય. એમ માસ જે હતું ને બીજેપીના બદલે ધીરે ધીરે એનડીએના બદલે ઇન્ડિયા તરફ ગતિ કરવા માંડ્યું. આ તો ઇન્ડિયાની મર્યાદા રહી કે એમને પાર્ટલી 1 to 1 કર્યું. એકચ્યુઅલી જોડાણ 100% થાય કે 100% ન થાય. તમે આ યુ કાન્ટ હેવ અ કેક, હેવ ઇટ એન્ડ ઇટ ઇટ. તમે જોડાણ કરો ને જોડાણ ન બી કરો. તમે જોડાણ કર્યું પણ કેરલામાં ન કર્યું, ઇન્ડિયાએ જોડાણ કર્યું પણ બંગાળમાં ન કર્યું, ઇન્ડિયાએ જોડાણ કર્યું દિલ્હીમાં કર્યું પણ પંજાબમાં ન કર્યું. તો લોકો સમજે કે આ મૂર્ખા બનાવવાના ધંધા છે. એટલે જો કદાચ 100% આવું થયું હોત 1 to 1 તો
ઇન્ડિયાનું ગઠબંધન લગભગ 250 જે 240 અટક્યું ને એ 270 ઉપર જાય, 272નો આંકડો ક્રાસ કરી જતા એવું બને. તમે ઇન્ડિયા ગઠબંધનની વાત કરી, તમને લાગે છે કે રાહુલમાં લોકોને એક નવી લીડરશિપની આશા છે? કેમ કે તમે તો બહુ નજીકથી જોયા છે, તમે તો મંત્રી પણ રહ્યા છો યુપીએમાં. એ જે ગાંધી ફેમિલી જેને કહેવાય, કોંગ્રેસ મેં કીધું એમ આંદોલનની પાર્ટી છે. કેડર આવે જાય બહુ ફરક કોંગ્રેસને નથી પડતો. હવે એ કોંગ્રેસ જે ગાંધીજી અને પછી નહેરુજી પછી ઇન્દિરાજી, એ ઇન્દિરાજીના મર્ડર પછી બહુ મોટો પ્રશ્નાર્થ એ વખતે કોંગ્રેસે ધાર્યું હોત તો કદાચ નવા નેતા પ્રણવબાબુ જેવાને વડાપ્રધાન બનીને એક આજે ખડગેને બનાવ્યા પ્રેસિડેન્ટ એવું કંઈ થઈ શક્યું હોત. પરંતુ એના બદલે એમને રાજીવ ગાંધીને ફરજિયાત બનાવ્યા. રાજીવ ગાંધી રાજકીય જીવ નહોતા. સોનિયાબેને લગ્ન કર્યા તો કન્ડિશનલી લગ્ન કરેલા, રાજકારણમાં નહીં પડવાનું, ફરજિયાત રાજકારણમાં પડવું પડ્યું. એટલે રાજીવ ગાંધી જે બન્યા પીએમ બન્યા કમ્પલસરી, એમનું બી આવકારે જે કંઈ શ્રીલંકાના હિસાબે મર્ડર થઈ ગયું. એટલે સોનિયાબેન, એટલે જે ગાંધી, નહેરુ, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આ કોંગ્રેસની બ્રાન્ડ બની ગઈ. એટલે બ્રાન્ડ માટે તમારે કોંગ્રેસને માર્કેટિંગ માટે ગાંધી બ્રાન્ડ સિવાય કોંગ્રેસનું માર્કેટિંગ થાય નહીં. ખડગે હોય પણ એ કહેવા પૂરતા પ્રમુખ છે. આજે બી ખડગેના બદલે લોકો સોનિયાજી કે રાહુલ પ્રિયંકાને જ પ્રાયોરિટી આપે. એટલે રાહુલ ગાંધીમાં મોદી સાહેબની મહેરબાનીથી ઘણી મેજોરિટી આવી. એમને જે પદયાત્રા ચાલુ કરી એમાં એને રિયલી દેશ દેખાયો. આ દેશ એ ગામડાઓમાં રહેશે, રોડ ઉપર ફરે છે આ દેશ. એને ખબર પડી કે આ, અને એને પ્રેમથી હક કર્યું માણસ. કોઈ જાતના હાઇજીનનો વિચાર કર્યા સિવાય લોકોને મળ્યો હર્યો અને એક નવી ઇમેજ ઓટોમેટિક ઊભી થઈ બાય એક્ટ. બાય એક્ટ જો માણસે ન કર્યું હોત, તમે 4000 કિલોમીટર ચાલ્યા કે 10,000 ઇઝ નોટ મટીરિયલ, તમે ચાલ્યા, લોકોના વચમાં ગયા, લોકોના સુખ દુઃખ જાણ્યા અને માટે લોકોની સહાનુભૂતિ તમારા માટે વધી, માટે લોકો તમારી સાથે પણ ચાલ્યા. અને એ જે ચાલ્યા એમાં રાહુલ ગાંધીને કોંગ્રેસે બહુ મોટો ફાયદો થયો. એ ઠીક છે કે જે ટીમ એમની નીચે હોવી જોઈએ એ ટીમ હજી એટલી નથી. ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી ચલાવે એવી પણ નથી. એ દિલ્હીને જોયા સિવાય કોઈ મુખ્યમંત્રી ન કરી શકે એવી ટીમ હોય છે. માટે કર્ણાટકમાં સીટો ઓછી આવી, માટે ઓડિશામાં બ્રેક ન લગાવી શક્યા બીજેપીને, માટે બીજા રાજ્યોમાં પણ એ જ રીતે હરિયાણામાં એમને હુડ્ડા સાહેબ પર જે આધાર રાખ્યો તો ઘણું સારું પરિણામ આવ્યું. જ્યાં સારી લીડરશિપ લોકલ ઊભી થઈ ત્યાં રિઝલ્ટ મળ્યું. પણ જ્યાં ડિપેન્ડન્ટીવાળી લીડરશિપ જે દિલ્હી સામે જોઈને જ કામ કર્યા કરે એમાં રિઝલ્ટ ન મળ્યું. એટલે વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝ કોંગ્રેસમાં જે હોવું જોઈએ એ નથી. બીજેપીમાં બી એ બંધ થઈ ગયું. હા વાહિયાત કહેવાય એવા મુખ્યમંત્રી બીજેપીએ બનાવવા માંડ્યા જે ક્યારેય સામે ન પડે, જે કોંગ્રેસમાં અત્યાર સુધી ચાલી જ રહ્યું છે. પાવરફુલ નેતા હોય તો નથી એ ધ્યાનમાં રાખે કે મારા મોટા નેતા તો નડે નહીં ને, આવું ક્યારેય ન હોય. ગુરુએ તો ચેલો વધારે સક્ષમ થાય, આ ગુરુએ શિષ્ય વધારે પોતાનો હશે એવું વિચારવું જોઈએ. કોંગ્રેસ બીજેપીના ગુરુઓ જે છે ને એ શિષ્યનું ગરું દબાવતા આટલો વિચાર ન કરે. જો શિષ્ય મજબૂત થાય તો આઉટ કટ આઉટ અથવા એને કિલ કરવામાં આવે, કટ આઉટ. આ માનસિકતાથી બંને પાર્ટીઓ અત્યારે અટકી ગઈ છે આ બાબતમાં. પ્રજા ઠીક છે, એને તો આમ કે તેમ છૂટકો જ નથી મત આપ્યા સિવાય, પરંતુ આ માનસિકતાએ બંને પાર્ટીઓ ઉપર પ્રશ્નાર્થ ખડા કર્યા છે કે તમે કોના માટે, તમે તમારા માટે છો કે પાર્ટીની પબ્લિક માટે છો? પબ્લિક તો ક્યાં દેખાતી જ નથી અને પાર્ટી બી ખતમ ગઈ ધીરે ધીરે. જે ઇન્દિરા ગાંધીના લીધે કોંગ્રેસ ખતમ થઈ ગઈ, સરકાર આધારિત, એ જ બીજેપી રસ્તે સરકાર આધારિત, મુખ્યમંત્રીઓ સરકાર આધારિત, પ્રમુખો સરકાર આધારિત, તો બીજેપી એ જ રસ્તે જઈ રહેશે. અને બહુ જલ્દી બીજેપી કોંગ્રેસીકરણ થયું એટલું નહીં, કોંગ્રેસ જેમ ઓછી થઈ ગઈ એમ બીજેપી ઓછી થઈ જશે. પરંતુ આ સમય નામની વસ્તુ, ઘડિયાળનું લોલક એવું છે જે ઊભું નથી રહેતું. આમ જાય તો આમ જવું જ પડે. પછી આમ જેને પકડતા આવડે એ એને પકડી લે. સાચું આ વખતે ઇન્ડિયાએ પકડ્યું ને નીકળી ગયું તો પછી એનડીએમાં પકડાઈ ગયું. આવી રીતે સમયના ઘડિયાળના લોલકને પકડવા માટે લોકો તો આમ કર્યા કરવાના. એવા વખતે કેપેસિટીવાળા લોકો જે હોય યા પાર્ટી હોય એ લોલકને પકડી લે તો એમના કબજામાં એ સમય રહે અને એનું ફળ બી એમને મળે. આપ કહી રહ્યા છો કે સમયનું લોલક ભાંફી લે ને પકડી લે. યુપીની વાત કરું, યોગી આદિત્યનાથ, ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની આ જે પરિસ્થિતિ થઈ કે પૂર્ણ બહુમત ન મળ્યો, એના માટે
જે ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે એક યુપી અને એક મહારાષ્ટ્ર ઉપર ફોડવામાં આવી રહ્યું છે. હવે યુપીને લઈને એવું પણ કહેવાય રહ્યું છે કે યોગી આદિત્યનાથને કદાચ બદલવામાં આવે ને અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચેના જે અનબનાવ છે એની પણ વાતો હવે સામે આવવા લાગી. આપ શું માનો છો તેને? જે મેં કીધું ને કે પાવરફુલ માણસ યોગી આદિત્યનાથ આ તો બંને સંસારી છે. યોગી આદિત્યનાથ સંસારી નથી. એ સાચા અર્થમાં જે એક ગોરખનાથ ગાદીનો ધર્મગુરુ કહી શકાય, રિલિજિયસ. અચ્છા બાપુ, એક મિનિટ, તમે કીધું કે બંને સંસારી છે, કઈ રીતે? નરેન્દ્રભાઈ તો મહાન દેશ માટે ઝોલા ઉઠા કે ચલ દિયા આવું કહે છે. કયો ઝોલો? એમાં ઝોલો જ છે ને. એમાં ક્યાં અત્યારે તો જે લાઈફ એમને ભોગવી છે ને એ તો કોઈ મૂકી શકે ગૌતમ અદાણીના છોકરા બી નથી ભોગવતા. એમને જે લાઈફ ભોગવી છે, એમની 18 વર્ષની ઉંમરમાં આરએસએસના પ્રચારક બન્યા પછીની એ લાઈફ કોઈ કરોડપતિનો છોકરો બી નથી ભોગવતો. એવી લાઈફ ભોગવી છે. ભિક્ષા માગી છે 35 વર્ષ, એટલે ભિક્ષા એટલે ભિખારી માગે એવી નહીં. એમણે પોતાની ઈચ્છા પ્રમાણે ભોજનની ફરમાઈશ કરેલી છે. જૈન મહારાજ જતા હોય છે ને ભિક્ષા લેવા, તો આજના જૈન મહારાજોને ઘણી વખતે ક્યાં મહારાજ સાહેબને આ ભાવશે, જરા આટલું આપજો એમ. એવી રીતે આમની ફરમાઈશ હોય કે ઘઉંની રોટલી, પૂરી નહીં, ફલાણું, સાદું ફલાણું, ઢીકણું ફલાણું, અને જમ્યા પછી આરામ કરવાનો 2 કલાક. આ બધું ફરજિયાત. આ ભિક્ષા, એ ભિક્ષા ભિખારીવાળી ભિક્ષા નહીં, ફરમાઈશવાળી ભિક્ષા કે મારે આજે શિરોપૂરી જમવું છે, તે એ બનાવજો. આ ભિક્ષા કહેવાય કે ઠીક છે. તો એટલે એ પોતે પરિવાર એમનું, ભાઈ બહેન, પત્ની બી જે આજે જીવે છે. કોઈના ના કહેવાથી પત્ની થોડી મટી જવાની. તમે ડિઝોન કરી, જુદી વાત છે, એના કારણો છે. અને મેં સાક્ષી પૂરેલી એમની કે ભાઈ એમને મેરેજ લાઈફ ભોગવી નથી, એનો મેં પુરાવો આપેલો, કારણ કે હું જાણતો હતો. પરંતુ પત્ની છે, મા બાપ હતા, ભાઈઓ બહેનો છે બધા. આ સંસારી તો બીજું શું, આને મા બાપ છે પણ મા બાપ નથી. યોગીજીને મા બાપ છે પણ મા બાપ નથી. એ બાપે બી એમને પગે લાગે, અને પરિવાર નથી. અને યોગી આદિત્યનાથ અને એમના ગુરુના લીધે બીજેપી હતી. એમના બીજેપીના લીધે એ નથી. એમના ગુરુ પણ બીજેપીના લીધે ગુરુ નહોતા. પાર્લામેન્ટના મેમ્બર બીજેપીના હતા, પણ એમની મહેરબાનીથી બીજેપી હતી. અહીં અવરું છે. આ બીજેપીના લીધે છે, આવા આરએસએસના લીધે છે. આ બંને ડિઝોન કરે ને પાવર હાઉસમાં તો લાઇટ બંધ થઈ જાય. આ તો આરએસએસવાળા એવા અત્યારે થઈ ગયા છે કે હાવ જેને કહેવાય ગીરો મૂકી ગયા છે. એટલે આ બધું ચલાવી લેશે એમને. બાકી ચલાવવાનું કારણ નથી. જ્યારે યોગી આદિત્યનાથ એ ગીરો મુકાયેલો નથી. સ્વતંત્ર મેન્ટાલિટીવાળો માણસ છે, સમાની માણસ છે. મારી કરોડરજ્જુ ગમે તે ખોટા માણસો આગળ નહીં નમે. એને કીધું કે શર્માને મુખ્યમંત્રી બનાવવા મોકલેલા ગુજરાતનો અધિકારી આપણો યુપીમાં, આ અહીં નહીં બને. આ બી એને લિસ્ટ મોકલાયું કે તમે હાઈકમાન્ડ છો તો ઉમેદવારને ટિકિટ આપો. હું કહું છું આ આપો, તમે આપો તો જીતાડો, તમે જાઓ. તમે હાઈકમાન્ડ તો જીતાડો તમે. આ જવાબદારી હાઈકમાન્ડની છે, યોગીને નહીં. યોગી એમના કબજામાં આવ્યો નથી. અને પાછો આરએસએસનો છે. એબીવીપીમાંથી તૈયાર થયેલો માણસ છે. આ વિદ્યાર્થી પરિષદમાંથી. એને એ નહીં પહોંચે. આ કારણ કે સાચો ઝોલો તો યોગી ઉઠાવીને જાય, તેનું નામ ઝોલો કહેવાય. આપણે તો કઈ ગાડીઓ મૂકીને જવા, કયો ઝોલો? કદાચ 1000 તો સૂટ હશે, 2000 તો કોટીઓ હશે, 5000 સાફા હશે, 2000 જૂતા હશે. શું મૂકીને, કઈ ફકીરી છોડીને જવાનું તમારે? લોકોને વોટ બનાવવાના ધંધા છે બધા. કોઈ એક તો મને બતાવે કે આમાં કઈ ભિક્ષા માગી એમને, અને કેટલા શૂટ ક્યાં ગયા, રોજના 4 જોડ કપડાં બદલવાવાળો માણસ, એ ફકીર કહેવાય? ફકીરની વ્યાખ્યા બદલી કાઢી. રોજના 4 જાડ તો સામાન્ય. અને કેમેરા વગર જીવવાનું નહીં. કાયમ કેમેરા વગર જીવાય નહીં. કંઈ પણ હોય તો કેમેરા, તમે આવો તો મારે કંઈ આમ કંઈ બેસવાનું, આમ જેમ હોય એમ નેચરલ બેસો ને તમે. એટલે નેચરલ લાઈફ જીવાતી નથી. કૃત્રિમ લાઈફ, આર્ટિફિશિયલ, પબ્લિકને ઇમ્પ્રેસ કરવા માટે. અને લોકો તો અમિતાભ બચ્ચનથી ઇમ્પ્રેસ ન થાય. એટલે આ અમિતાભ બચ્ચને બોલાવીને ઇમ્પ્રેસ થવાની કોશિશ કરી. પણ તમે અમિતાભ બચ્ચન નથી. એ તો દુનિયા છે એની, તો એ તો એક્ટર છે. તમે એવા એક્ટર નથી ને. એક્ટર તો હોય તો એ સિનેમામાં પડો ને, પબ્લિકમાં શું કામ પડ્યા તમે? એટલે આ જે આખી વસ્તુ છે ને, એનો વિચાર જે સમજતા હોય લોકોએ કરવાનો. પરમાત્માના અંધભક્તો બહુ છે બધા.
બેવકૂફ લોકો જે આ માની જતા હોય કે પરમાત્મા તો પછી તમે મંદિર બનાવો તો કોઈ ના પાડે કે મારું મંદિર ના બનાવો. જીવતા ગુરુજી કે જે હતા એ ના પાડતા કે ભાઈ તમે અમારી સમાધિ ન બનાવો, અમારી મૂર્તિ બી ન બનાવો, કારણ કે કાગડો ચરકી જાય એના ઉપર બીજાનું, તો આ ધંધો નહીં કરવાનો. મૂર્તિ બનાવવાની ના પાડતા હતા. આ તો સૂચના આપે કે તમે પગે લાગો, અમને ભગવાન સમજો તમે. અરે લોકો કે પોતે કહે કે હું ભગવાન છું. ખાલી કળિયુગની હદ છે. કળિયુગ, આનું નામ કળિયુગ કહેવાય. તમે એને કળિયુગ કહી રહ્યા છો એટલે તમને એવું લાગી રહ્યું છે કે આ એક સ્ટેટમેન્ટ જે હતું એમનું કે પરમાત્મા જે સમજે છે, કારણ કે છેલ્લે જે નેરેટિવ આખું સેટ થયું કે પોતાની જાતને પરમાત્મા સમજે છે. રામ મંદિરની વાત કરું તો રામ મંદિરમાં પણ રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એને લઈને, કારણ કે એવું કહેવાતું હતું કે એક મુખ્ય મુદ્દો છે ચૂંટણીનો, પણ ધીરે ધીરે એ મુદ્દો પણ ન ચાલ્યો અને ફરીદાબાદ જ્યાં અયોધ્યા છે એ જ જગ્યા હારી ગયા. તમે જે તમારા માટે કરો, દાખલા 370 370, અમને 370 લોકસભાની સીટો 543માંથી આપો, તો 370 આર્ટિકલ કલમ જે હટાવી શ્રીનગરમાં, એ તમે લોકસભાના MP જીતવા માટે હટાવેલી કે આના પબ્લિક માટે? તો એ પાર્ટી માટે, પબ્લિક માટે નહીં. પબ્લિક તો નામ માત્ર, અને હજી બી 370 તો લાગેલી જ છે. એટલે આવું રામ મંદિર એ તમારા માટે રામ મંદિર કે પબ્લિક જે માને છે એના માટે રામ મંદિર? એટલે રામ મંદિરની તો અમને કશું આવડ કરી. રામ મંદિર બનાવો તો ખરા, રામ મંદિર બનાવો, બહુ મોટું બનાવો. તમે જે કંઈ થાઈલેન્ડમાં પેલું મંદિર છે ને આપણે, એવું મંદિર બનાવો, મને એનો વાંધો નથી. પરંતુ તમે ગરીબનું ઘર તોડીને, ઝૂંપડું તોડીને તમે જો રામને એના મહેલમાં બેહાડવાના હોય તો ગરીબની લાય આ રામ મારો ન હોય. મારું ઝૂંપડું તોડે મારો રામ હોઈ શકે નહીં, અને એનું મંદિર હોય તો મને ખપતું નથી. આવા ગરીબની લાય કેટલાય મકાનો તોડી નાખ્યા લોકોના. એની બહુ મોટી અસર બધે થઈ. અને બધા આ ધાર્મિક લોકોનું કામ, સરકારનું કામ નથી. આ મંદિર બનાવવું એ VHPને યા મંદિરનું જે કંઈ ટ્રસ્ટ હોય એને સોંપી દો ને. તમે રૂપિયા આપો, મદદ કરો, બધું તમે કરો, પણ એમને કરવા દો ને. તમારી ક્યાં જરૂર છે આમાં? એટલે તમે રામનું માર્કેટિંગ, તમે તમારું માર્કેટિંગ કરો. તમે વિવેકાનંદ રોક મેમોરિયલમાં નહીં, તમે કન્યાકુમારી તમારા માટે, તમે ગંગા માટે નહીં, તમે તમારા માટે, તમે તમારા ફોટા પડાવવા માટે, તમારા માર્કેટિંગ માટે આ ધંધા કર્યા છે. ગંગા એ સફાઈ વગરની આજે પડેલી છે, એમને એમ ગંધ મારે છે. તમારા ફોટા પડાવવા માટે ગંગા નદી વહેતી હોય એવું લાગ્યું આપણને. માં ગંગાને બોલાયા છે, આના માટે બોલાયા હતા તમે ફોટા માટે. કન્યાકુમારી તમે ત્યાં કેદારનાથ ગયા, શું કહેવાય, ધ્યાન કરવા, તો કેદારનાથમાં મહાદેવજીના દર્શન લોકો કરે, તમારા દર્શન કરે. અને એમાંથી પછી પરમાત્મા પેદા થાય. ભાઈ પરમાત્મા, એક પિક્ચર હતું પરમાત્માનું, આવતું હતું રોલ, મિથુન ચક્રવર્તી કે કોઈ રોલ ભજવતો, તો આપણને એમ થાય કે આ પરમાત્મા, એ પરમાત્મા છે. એટલે પરમાત્મામાં બધા વત્સ ભક્તો બધાય સાષ્ટાંગ દંડવત રોજ કરો, ઘેર મૂર્તિ બનાવો, બધું રાખો અને દૂધ ચડાવો, જે કરો. આવા બેવકૂફ ભક્તોની બહુમતી ઘણા ઠેકાણે બંધ મગજવાળાની ખૂબ મોટી હોય છે. અને એ બહુમતી જ્યાં હોય ને ત્યાં પછી દેશ ખતમ થઈ જાય. આ જમણેરી આઈડિયોલોજી જે કહેવાય ને એ આવી હોય. તમે મંદિરના બદલે હોસ્પિટલ બનાવો ને. તમને મને એટેક આવે તો મંદિરમાં જઈશું, ભગવાન તો બેસતું જાણે, પણ તમે હોસ્પિટલમાં જાઓ તો કંઈ ICU ડૉક્ટર કોઈ હોય, બીજું બધું. તમારે બાળકો હોય તો ભણવા, તો મંદિરમાં ભણવા મોકલવાના કે સ્કૂલમાં કોલેજમાં મોકલવાના. લેફ્ટ ને રાઈટ આઈડિયોલોજીમાં બહુ મોટો ફરક છે. જ્યાં હ્યુમન ટચ નથી, માનવ વિકાસની વાત નથી, એને જૂની દુનિયામાં ધકેલી દેવામાં આવે છે. રામ રામ રામ, બધી વાત સાચી, પણ રામ તો કાલે હતા ને આજે કાલે રહેવાના જ. તમારા લીધે રામ રહેવાના છે. આ મંદિર બનાવવા માટે રામ મંદિરનું તોય રામ તો હતા. એટલે આ બધું જે છે ને એ સરખી રીતે આ આઈડિયોલોજી આખી જે એમાં નોન ઇસ્યુને ઇસ્યુ લઈ જાય. રાષ્ટ્રભક્તિ, પણ વોટ યુ મીન બાય રાષ્ટ્રભક્તિ? દેશભક્તિ. તો આ દેશભક્ત નથી, આ સત્તાભક્ત લોકો છે આ બધા. સત્તા પહેલી. અને એટલે જે સત્તા જેને ગારો દીધી, સત્તા મળતી તું મારો બાપો, ઓલ્યા સત્તા કે ના તમે ચંદ્રબાબુ તું બાપો મારો, નીતિશ કુમાર તમે બાપા, સાષ્ટાંગ દંડવત હું તમને કરું. સત્તામાં ગરબડની સત્તા હોય. હવે આ સત્તા હોય તો શું, ન હોય તો શું. પણ સત્તા હજી તો શરૂ ઘટક દળ બન્યા નથી. એ પહેલાં નીતિશ કુમાર દ્વારા શરત મૂકી દેવામાં આવી છે, જેમાં એક શરત છે અમિત શાહ
ને ગૃહ મંત્રાલય નીતિશ કુમારના જેડીયુએ માગ્યું છે. તમે શું કહેશો આને? કારણ કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી તો એવું કહેવાય કે એ બંને જણા મતલબ અમિત શાહ ચાણક્ય છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ વગર કદાચ સરકાર ચલાવવું કેટલું મુશ્કેલ થાય. સરકાર તો ચાલે, સરકારમાં તો પીએમ દેવગૌડા હતા ને તોય ચાલતી હતી, ગુજરાત સાહેબ પીએમ હતા ને તોય ચંદ્રશેખર, તોય સરકાર તો ચાલવાની, સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કારા ધોરા કરવા છે ને એમાં તમારે એક્સને વાય વગર ન ચાલે ગડબડ કરવામાં. અહીં તું ખોટું કર જા, અને અહીં તું આ બદમાશી કર, અહીં ગુંડાગર્દી કર, અહીં તમે શેરના ભાવ વધાર, અહીં આવું નાટક કર, એ કરવા માટે જોઈએ માણસ. અને એમાં ભાગીદારી કદાચ શરત મૂકે કે આ નહીં તો એ પાર્ટી નાય માને. બીજેપી કંઈ માનવાની જરૂર નહીં કે અમિત શાહને હોમ મિનિસ્ટર ન બનાવે, તો બીજેપીએ નક્કી કરવાનું. હા, એ વિભાગ માટે આગ્રહ કરે કે હોમ અમને આપો, તો પછી અમિત શાહને મોદી સાહેબે જે આપવું હોય આપે. એ નેક્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બી બનાવી શકે, એમને 3 બનાવે, ચંદ્રબાબુના માણસને બનાવે ને પહેલાંને બનાવે, એમાં 4 બી બનાવો ડેપ્યુટી પીએમ બનાવો, પરંતુ એ કન્ડિશન બરાબર નહીં. અને અમિત શાહ તો એમના હાથ પગ છે, જે જ્યાં ઈડી સીડી બીડી એક્સ વાય ઝેડ બધોની વાર ઉમેદવાર આડાવડા કરવા, ગવર્નર બનાવવા કરવા મૂકવા, એ બધું અમિતભાઈ મારફતે થાય છે. અને એટલે એમના હાથ પગ કહી શકાય, અને હાથ પગ વગર માણસ અપંગ થઈ જાય. એમના વગર તો એમને નહીં ચાલે. એટલે ભલે સરકારમાં હોમ મિનિસ્ટર હોય કે ના, અલગ સવાલ છે, પણ એ પડછાયો તો રહેવો જોઈએ એમની સાથે. બિલકુલ બાપુ, પડછાયો રહેવો જોઈએ એવી તમે વાત કરી રહ્યા છો, પણ સાથે કારણ કે ઘટક દળ જે છે અને ટીડીપીએ તો ચંદ્રબાબુ નાયડુના તો મેનિફેસ્ટોમાં જ મુસ્લિમ રિઝર્વેશનની વાત હતી. હવે જ્યાં હિન્દુ મુસ્લિમ આખું ઇલેક્શન કર્યું હોય ત્યાં ટીડીપી સાથે કોએલ્યુશનમાં કઈ રીતે ચાલશે? તમે મોદી સાહેબને ઓળખતા જ નથી. ગઈકાલે કોટીનો કલર કયો હતો? લીલો કલર ક્યાંથી આવ્યો? તમે નીતિશ કુમાર બી મુસ્લિમ ટોપીવાળા, ચંદ્રબાબુ બી નમાઝવાળા, મુસ્લિમ ટોપીવાળા, એ બંને જાહેરમાં પ્રો મુસ્લિમ છે, જાહેરમાં. હવે જો એમનો ટેકો લેવો હોય તો તમારે ભગવી બંડી ન ચાલે. ઓવરનાઇટ ગ્રીન બંડી લાવીને હું બી ગ્રીન બંડીવાળો માણસ છું, આ લોકોને છેતરવાના ધંધાનો આ પુરાવો નમૂનો. આ તમે આખો દિવસ એકની એક બંડી પહેરી રાખી, કોટી જે ગ્રીન કલરની, જેનો અર્થ મુસ્લિમો લોકો કરે છે, તમે બી મુસ્લિમવાળા છો આવું બતાવવા માટે તમે આ તમારી બોડી લેંગ્વેજ બદલી કાઢી, સત્તા માટે, આ લોકોને ખુશ કરવા માટે. આમાં હિન્દુને જે ભક્તો અંધભક્તો સમજે જરા તમારી ફૂટી ગઈ હોય ને તો આ જુઓ નાટક બધાય. તમે આટલા આંધળા ન થાઓ કે આ બોડી લેંગ્વેજ કઈ દિશામાં જઈ રહી છે. જે ગ્રીન કલરના અને મુસ્લિમ સમાજના તમે હાડોહાડ વિરોધી, એના વિરોધી ન હોય તો એટલા બધા હિન્દુઓને ટાઈટ કર્યા, એન્ટી માઇનોરિટી, પાકિસ્તાન કરીને. તો તમે આ બંડી પહેરીને આ પાકિસ્તાનવાળા અને મુસ્લિમોના અંગત કહી શકાય એવા લોકોના ટેકાથી સરકાર હુકામ બનાવો? છોડી દો ને. સત્તા પહેલી, પછી બીજું બધું એ અંધભક્તો સમજે કે આ ધંધા તમે જુઓ. આ લીલી બંડીવાળી બીજેપી ગવર્મેન્ટ બની ગઈ હવે. સાથે બાપુ એક સવાલ હવે ગુજરાત રિલેટેડ તમને પૂછી લઉં, કારણ કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન હતું અને ક્ષત્રિય આંદોલનની ક્યાંક ઇમ્પેક્ટ જે છે શું ખરેખર જોવા મળી ખરી? આપણે ગામડાના માણસ છીએ, દહીં જમાવતા હોઈએ દૂધનું પ્રોસેસમાં. એ જે રાત્રે દૂધને જે વિધિ કરીને દહીં નાખ્યું હોય નમૂનો, એ સવારે દહીં થાય. રાત્રે 12 વાગે જોવા જાઓ તો દહીં ન થાય. એમ 15-20 દાડા આંદોલન ચાલ્યું, અસરકારક ચાલ્યું. એકદમ રિઝલ્ટ ના આવે. જે હિન્દુ, જે અયોધ્યા મંદિર, જે રામ, તો ક્ષત્રિયો તો રામના જ અવતારો અમે તો બધા. તો અમારે અયોધ્યા મંદિર કે રામ કેમ આડા નહીં આવ્યા? એટલું નહીં, આખો સમાજ લગભગ 80% પ્રો બીજેપી. એમને બી કીધું કે ના, બીજેપી નહીં. એનો અર્થ કે તમે જે કંઈ સો કોલ્ડ હિન્દુ કાર્ડ રમ્યા આ અયોધ્યામાં રામ મંદિરનું, એ બધું નેગેટિવ ગયું. એક નાનકડું જે બન્યું એમાં સમાજની અસ્મિતા પર અને બેન દીકરીઓ પર જે આઘાત લાગ્યો, એની અસર આખા ગુજરાતમાં બહુ મોટા પાયે થઈ. એમને મહેનત બી ખૂબ કરી, અને હું સમાજનો આભાર માનું છું કે એમને બહુ શિસ્ત જાળવી. જુવાનિયા હોય, બહેનો હોય, ભાઈઓ હોય, વડીલો હોય, કોઈ પટેલને રસ્તામાં જનાર પટેલને બી એમને ધમકી નથી આપી
શું સમજે તારા મનમાં? કેમ રૂપાલાને વિડ્રો કરવાનું નથી કહેતો તું? આ સમાજ માટે સહેજ બી નહીં. એટલે હું કહેતો કે આ પટેલ ક્ષત્રિય આંદોલન નથી, આ કોંગ્રેસ બીજેપી બી આંદોલન નથી. એક બન્યું પર્ટિક્યુલર, એના આધારે જે સમાજને ઠેસ લાગી છે એના રસ્તા બીજેપીના હાથમાં હતા. બીજેપીએ એ રસ્તો ન અપનાવ્યો માટે સમાજ એન્ટી બીજેપી બન્યો. હવે એમને પરિણામ ન આવ્યું. હા, હું તો ત્યાં સુધી કહું કે લોકસભાનું ઇલેક્શન ક્ષત્રિય સમાજ જ લડ્યો બીજેપીના સામે આ વખતે. ગામડે ગામ બોર્ડ મારો બીજેપીની પ્રવેશબંધી વગેરે વગેરે. એ સમાજ બહુ મોટા પાયે આનો અભ્યાસ કરી રહ્યો છે કે જો દરેકને પોતાનું હોય, માયાવતીને પોતાનું, બાળાસાહેબ ઠાકરેને પોતાની શિવસેના, ડીએમકેને પોતાનું ડીએમકે, કરુણાનિધિને કે એવું, તો પછી ગુજરાતમાં અમારું કેમ નહીં? તો આ બધી જે કંઈ સંકલન સમિતિ હતી એના આગેવાનો ભેગા થઈને હવે એક નવું સંગઠન ક્ષત્રિય સમાજનું અસ્મિતાવાળું, જેમાં ક્ષત્રિય શક્તિનું બધું, અને એ આખા ગુજરાતનો સમાજ જેમાં 18 વર્ણને 13 તાસરી જેને કહેવાય તમામ સોકોલ તમામ ક્ષત્રિયો એ ભેગા થઈને એક નવું માળખું બનાવે. એ માળખું ભેગા થઈને આખા ગુજરાતમાં શૈક્ષણિક બીજું ત્રીજું સમાજની મદદ કરવા માટેનું પ્રારૂપ બનાવે. અને એના પછી જરૂર પડે તો પોલિટિકલી બી ક્ષત્રિયોના લોહીમાં રાજકારણ હોય તો પોલિટિકલી બી આપણે આપણી રાજકીય દુનિયામાં કોને સપોર્ટ કરવો એનો વિચાર બી આપણે કરવો જોઈએ. આવું ગંભીરતાથી ચિંતન મનોમંથન આ સમાજના આગેવાનો કરી રહ્યા છે. અને એવું થાય તો ભવિષ્યમાં ક્ષત્રિય સમાજિત આધારિત પાર્ટી હોય, એમાં તો બધા જ હોય. અનામત હોય તો કંઈ ક્ષત્રિય ના ઊભા રહે, ત્યાં ટ્રાઇબલને ઊભા રાખવા પડે, યા દલિતને, યા મહિલાઓ તો બેનને ઊભા રાખવા પડે. એવી રીતે આ ગંભીરતાથી પોતાનો હક હિસ્સો જે પાર્ટીએ ન માન્યું બીજેપીએ, માટે બીજેપીના વિરુદ્ધમાં જઈને પણ અમારી દુનિયા વસાવવી છે, અમારો સમાજ એક કરવો છે, ઠેઠ ગરીબ માણસોને સાથે રાખીને અમારે કંઈક કરવું છે. અને એ કરવા માટે જરૂર પડે તો રાજકીય પાર્ટી જે સારી હોય એને સમર્થન ઓફિશિયલ કરીશું. જે પાર્ટી અમારી વાતને માને, અમારી લાગણીને માન આપે, એવો વિચાર અમે સિન્સિયરલી કરી રહ્યા છે. આવું કેટલાક ક્ષત્રિય આગેવાનો આવો વિચાર કરી રહ્યા છે એવી માહિતી મને મળેલી છે. અચ્છા બાપુ, કારણ કે એક પુરુષોત્તમ રૂપાલા, ભલે ગુજરાતમાં એની એટલી ઇમ્પેક્ટ ના જોવા મળી, પણ રાજસ્થાન, યુપી આ બધી જગ્યાએ એ વધારે ઇમ્પેક્ટ કર્યું. એ રાજસ્થાનમાં સૌથી વધારે અસર થઈ, યુપીમાં અસર થઈ. આ બધામાં જે નારાજ હતા માજી પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાબેન, એમની બહુ મોટી અસર હોય. નારાજગી કોઈને કહે નહીં તમે મત આપો કે નહીં આપો, નારાજગી પૂરતી છે, એમની બોડી લેંગ્વેજ પૂરતું છે. આખો સમાજ બીજેપી વિરુદ્ધમાં બની ગયો અને એની અસર રાજસ્થાનમાં દેખાણી. યુપીમાં પણ ક્ષત્રિયોને બહુ મોટી અસર હતી. જે ત્યાંથી બીજેપીથી નારાજ થઈને એ સપા એટલે ઇન્ડિયા ગઠબંધનના સપોર્ટ માર્યા, જે તમને પરિણામમાં દેખાશે. ઇવન બિહાર સુધી આની અસર થઈ. જ્યાં યોગ્ય વ્યક્તિઓ હતી ત્યાં એનો લાભ પણ થયો. એટલે આખો સમાજ, આખા દેશનો સમાજ એક હોવા છતાં ગુજરાતમાં વિશેષ તાલુકા સુધી આની અસર થઈ. અને એના સંમેલનો, ઇલેક્શનમાં બીજેપીની પ્રવેશબંધીના બોર્ડ લગાવવા વગેરે વગેરે. અને એમાંથી આ ઊભું થયું કે અમારું શું, અમારું ઘર, અમારો ઝંડો, અમારી પાર્ટી, અમારી વાત, અમારું કોણ કરે આ બધું. અને એ લાઇનમાં સમાજ સક્રિયતાથી વિચાર કરી રહ્યો શું કરવું એનો. કારણ કે પુરુષોત્તમ રૂપાલા તો કેન્દ્રીય મંત્રી હતા. હવે જો કદાચ મંત્રીમંડળ પાછું મળે તો આ નારાજગી ઓર વધશે. નારાજગી તો રૂપાલા તો નિમિત્ત બન્યા. એમને બીજેપીએ ધાર્યું હોત તો ટિકિટ ના આપત. એટલે જે એ બોલ્યા એને ક્ષત્રિય સમાજે સિક્કો માર્યો કે તમે બાજુમાં, અમે બીજેપી પણ તમે કીધું એમાં સહમત છે. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ, ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય આગેવાનો હોવા છતાં જે વિરોધ થયો એનું મૂળ કારણ કે પાર્ટી બી સિક્કો મારે કે અમારી બેન દીકરીઓ નકામા છે. અમે બધા જે રૂપાલાએ કીધું એ બીજેપીએ એન્ડોર્સ કર્યું. બીજેપી કીધું અમે તમારી વાતમાં સહમત છીએ અને તમે જ અમારા ઉમેદવાર ક્ષત્રિય સમાજે થાય કરી લે. ઠીક છે, જે પરિણામ ધાર્યું ના આવ્યું, પરિણામ ના આવે, પણ સમાજને બહુ મોટી ઠેસ લાગી છે. અને ઠેસ લાગી છે એમાંથી એમને ભયંકર મનમાં એક ગઠબંધન ચાલી રહ્યું છે, શું કરવું અમારે. અને એના માટે કદાચ આવનારા દિવસોમાં સમાજ બહુ અસરકારક રીતે પોતાનો રોલ પ્લે કરે એવું આમાંથી નીકળશે. પછી રૂપાલા સાહેબને મંત્રી બનાવે, હોમ મિનિસ્ટર બનાવે, જે કરવું એ કરે, પણ એ નથી. હવે આખી પાર્ટી છે. પાર્ટીએ ધાર્યું હોત તો ઉમેદવાર બદલી શકત. પાર્ટીએ નહીં ધાર્યું. પાર્ટીએ કીધું ક્ષત્રિયો થાય કરી લો, જે થાય કરી લો. બલકે ક્ષત્રિય સમાજ તોડવા કોશિશ કરી. જામ સાહેબને દબાવવા કોશિશ થઈ. રાજકોટવાળા લોકોને દબાવ્યા કે તમે ભાજપની જ વાત કરો, બીજી વાત નહીં કરવાની. આવા દબાણ થયા અને કેટલાક લોકોએ આ કર્યું પણ ખરું. અને જેથી સમાજની નજરમાં ઉતરી ગયા. આવા રજવાડા બી હતા એટલે સમાજ પર બહુ મોટી ઇમ્પેક્ટ છે આની.
આંદોલન ખાવ નિષ્ફળ ગયું છે એવું નહીં, પણ એ શિસ્તબદ્ધ રીતે અને કોઈ સમાજના વિરોધના બદલે પોતાની જાત ઉપર એમને લીધું કે અમને આ ગાર પડી છે, માટે અમે જવાબ માગીશું બીજેપી પાસે, અને જવાબ નહીં આપે તો અમે બીજેપીના સામે પડીશું, અને એ પડ્યા છે. અચ્છા, બીજેપીની સામે પડવાની વાત થઈ, પણ બાપુ ગુજરાતની અંદર શું લાગી રહ્યું છે હવે સરકાર અને સંગઠન? કારણ કે CR પાટીલ તો હંમેશા એવું કહેતા હતા કે અમે 5 લાખની લીડથી જીતીશું, બધી જ હેટ્રિક મારીશું. સરકારની અંદર TRP જેવા કાંડ થાય છે ત્યારે ખુદ ત્યાંના નેતાઓના નામ ખુલે છે અને ભૂપેન્દ્ર પટેલ ઉપર પણ સવાલ ઊભા થાય છે. હવે ઓડિશા જોયું ને, 25 વર્ષથી ચાલતી એક સરકાર, જેનો અપંગ કહેવાય એવો મુખ્યમંત્રી, બિન અસરકારક, છતાં પણ સરકાર BJDની ચાલી. એ ઓડિશામાં થોડું ઓડિશાઇઝમ તૈયાર થયું, થોડું વિકલ્પ મળ્યું બીજેપીનું, તો આખું ઓડિશા પટનાયકને છોડીને, BJDને છોડીને સીધું ઘડિયાળનું લોલક બીજેપી તરફ ગયું. આ ગુજરાતમાં જે 25-30 વર્ષથી બીજેપીનું શાસન, એક ચક્રી શાસન, જેનાથી લોકો ઓડિશા કરતાં વધારે દુઃખી છે, બધા અહીં ભયંકર દુઃખી છે બીજેપીથી, પણ સામે જુએ ત્યારે વિકલ્પ એમને દેખાતો નથી, અને જે દેખાય એ કોંગ્રેસ દેખાય છે, અને જે કોંગ્રેસ દેખાય એ કોંગ્રેસના અંદર એમને બીજેપી દેખાય. એટલે જો કોંગ્રેસમાં બીજેપી દેખાતી હોય, કોંગ્રેસનો વિરોધ કરે અને કોંગ્રેસનો વિરોધ થયા પછી કોંગ્રેસવાળો બીજેપી બની જવાનો હોય તો વિરોધ નકામો છે. એટલે સામે પક્ષે બી પબ્લિક નિરાશ છે કોંગ્રેસ માટે કે વિરોધ પક્ષનો રોલ પ્લે કરવો જોઈએ. એ કોંગ્રેસ આખું બીજેપી બની જાય પછી એ મોટા આગેવાનો હોય તો પણ એની બહુ મોટી ઇમ્પેક્ટ લોકમાનસ પર છે. બીજેપી છોડવું છે, સામે કોંગ્રેસ તો નહીં. એમાંથી એક ક્ષત્રિય સમાજ કહે છે કે અમે અમારી વાત કરીશું હવે, અને 70% માલિક છે આ ક્ષત્રિયો. ગુજરાતના સાચા માલિકો આખું બક્ષીપંચ અને ક્ષત્રિય સમાજ એ માલિક છે આ, અને 70% હોવા છતાં જો એમની સરકાર ન હોય, અસરકારકતા ન હોય, એમની વાત કોઈ સાંભળતું ન હોય, તો એમાંથી થાય કે આમાં કેમ આમ વાય, એમાંથી વમળો ઊભા થયા છે કે ભાઈ અમારે હવે કંઈક કરવું છે. એટલે આ ગુજરાતની એક ચક્રી ચાલતી સરકારને, જે સરકાર ભ્રષ્ટ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, કોઈ તંત્ર મુખ્યમંત્રીને ચાલતું નથી, કોઈ MLAનું ચાલતું નથી, અધિકારીઓ મજા કરે છે જે હોય, અને એમાં રાજકોટ બને, એમાં મોરબી બને, ને એમાં અરણી કે વડોદરા બને, એ બધું આપણે લોક મરી જાય છે એમાં. એટલે ગુજરાતની પ્રજાના મનમાં એક ઓડિશા કરતાં વધારે ઉભરો અહીં આવી રહ્યો છે. શું કરવું અમારે? સમય એ પણ બોલશે. સાથે બાપુ એક સવાલ એ પણ પૂછીશ, કારણ કે અત્યારે જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે કે જે જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા, પોલીસે એને પકડ્યો ગઈકાલે, પોલીસ કસ્ટડીમાં પણ એ હસતો હતો. હું પર્સનલાઇઝ નહીં કરું, પરંતુ જયરાજભાઈનું આખું ફેમિલી એ દેશભક્ત ફેમિલી છે, અને દરબાર કોઈ દિવસ કોઈ સમાજનો વિરોધી ન હોય. એ દલિત સમાજ હોય, ગરીબ સમાજ હોય, ઉપરથી પ્રેમથી લાગણીવાળા રાખે. કોઈના ક્ષત્રિય સમાજ કોમવાદી હોઈ જ ન શકે, એમ દલિતોને બી પ્રેમથી રાખે. ઇવન અમારા ભાતીજી મહારાજ હતા પણ એમને દલિતની દીકરીને પોતાની દીકરી બનાવેલી. આ બધું છે. એટલે આમાં જે કંઈ બની ગયું એને વિગત બહુ મને ખબર નથી, પણ જે કંઈ બન્યું એમાં પર્સનલાઇઝ કરવાના સિવાય સારી સાચી રીતે બે સમાજ ભેગા થઈને રસ્તો કાઢે, રસ્તો કાઢીને માફામાફી થાય, અને જો યોગ્ય રસ્તો આઉટ ઓફ ગવર્મેન્ટ નીકળી જાય તો વધારે સારું. મને બહુ ખબર નથી આખી વિગતમાં શું બન્યું શું નહીં, પણ હું કન્વે કરીશ કોઈને કે બે સમાજ ભેગા થાય અને આમાંથી આવી રીતે પર્સનલાઇઝ કોઈ એક સમાજ માટે નિમિત્ત ન બને, અને સાથે મળીને બેસીને જે કંઈ કેમ આવે થયું ભાઈ સોરી ભૂલ માફ કરો, અમને માફ કરો, આવું એવો રસ્તો નીકળે વધારે સારું. બાબુ, તમે કીધું કે સરકાર અને સંગઠનમાં પણ તમને એવું લાગે છે કે ક્યાંક CR પાટીલ જે રીતે દાવો કરી રહ્યા હતા, જે રીતે 5 લાખની લીડની વાત હતી, જ્યારે સુરતની અંદર આમ આદમી પાર્ટી જીતી તો એવું કીધું કે સોનાની થાળીમાં એક ખિલ્લી વાગી લોખંડની, ક્યાંક આ અભિમાન માથે ચડી ગયું હોય જીતનું? એમાં પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. સત્તાનું અભિમાન હોય, સત્તાના અભિમાન સાથે જે ગણિત હોય, એ ગણિતમાં સુરતમાં તો પાટીદાર સમાજ કોંગ્રેસથી દુઃખી થયો, એ ભેગા થઈને આપ ચલાવ્યું, એમાં આપ જીત્યું, આપ નથી જીત્યું, એક સમાજ જીત્યો જે દુઃખી થયો કોંગ્રેસના લીધે, જેને આવડ્યું નહીં એમને. અને આ બી તો કોંગ્રેસના લીધે બિનહરીફ લોકસભા મળી એમને. કોંગ્રેસનો ઉમેદવાર મક્કમ હોત ને એટલી તમારી ન ચાલે કે ઉમેદવારે ફોર્મ કોણ ભરશે, સપોર્ટ કોણ કરશે, પાર્ટીએ નક્કી કરવાનું હોય. એનો અર્થ કે આખી પાર્ટી ફૂટેલી,
એના આધારે માણસને ખબર પડી કે હવે કોંગ્રેસ આવી જ છે, એટલે એને કીધું કે આટલા મતથી અમારે જીતવું છે. એટલે જે માણસને સામા વિરોધ પક્ષની ખબર પડી જાય અને દમ મારીને વાત કરે કે આ જ કેપેસિટી છે, અને એમાં એ પ્રૂવ થયો. ક્ષત્રિય સમાજનું આંદોલન હતું એટલે કદાચ એટલા બધા મત નહીં મળ્યા એ લોકોને, પણ એના આધારે બીજેપી ડાઉન થઈ ગઈ એવું નહીં. બીજેપી તો 26માંથી 25 જીતી. એ 25 જીત્યામાં પ્રમુખ તરીકે ક્રેડિટ લે સ્વાભાવિક છે, પણ એને એ દાદાગીરી કરે એ બી સ્વાભાવિક છે, કારણ કે લોકો એને જ લાયક છે. બીજેપીવાળા બોન્ડેડ લેબર થઈ ગયા બધા, મહેરબાનીથી જીવતા થઈ ગયા, મેરિટ્સ ઉપર નહીં. મેરિટ્સવાળો સ્વતંત્ર દિમાગનો માણસ હોય, પણ જે મહેરબાનીવાળા હોય એ તો જીવાળા કરોડરજ્જુ વગરના હોય. એટલે બીજેપી આજે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ચાલતી પાર્ટી થઈ ગઈ, અને હજૂરીવાળી કોકની મહેરબાનીથી મને કંઈ ટુકડો સત્તાનું મળે તો સારું, હું બી જરા ગાડી ને મોટર ને બંગલો મને મળે તો, એવી લાઇનમાં બીજેપી આવી ગઈ. એમાં પાટીલ પ્રમુખ હોય એટલે ધારે કરી શકે, અને મુખ્યમંત્રીનો મતલબ જ નથી. એ તો ભલા માણસ છે બિચારા, ત્રિમંદિરની મહેરબાનીથી જે કંઈ ધાર્મિક વિધિ કરતા હોય કર્યા કરે છે, બહુ ભલા માણસ છે. એમને ભાષણ નહીં કરવાનું, કંઈ નહીં કરવાનું, ફરો મજા કરવાનું. એટલે પબ્લિક પછી સત્તા હોય તો એ શું, ન હોય તો એ શું, એવી સરકાર છે આ. જે સરકાર નોન એન્ટિટી કહેવાય, ભયંકર ભ્રષ્ટ રીતે, કરપ્શન સિવાય એક કામ નહીં. એક તમે પ્રયોગ કરી જુઓ કાલ ગમે ત્યાં, કરપ્શન સિવાય ક્યાંય કામ નહીં થાય. ભ્રષ્ટ પાર્ટી, એનાથી લોકો ફેડઅપ થઈ ગયા છે. માટે મેં કીધું કે ઓડિશા જેવું ગુજરાતમાં થશે. ત્યાં બીજેપી છે હતી, અહીં બીજેપીના બદલે બીજું કંઈ કરશે, જે કારણ કે અહીં બીજેપી કાઢવાની, ત્યાં બીજેડી કાઢવાની. અચ્છા બાપુ, એક સવાલ એ પણ છે કે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર એકલા જીત્યા. બનાસની બેન ગેનીબેનનું સ્લોગન હતું. તમને શું કહેશો ગેનીબેનની આ જીતને તમે કઈ રીતે જોવો? એક તો ગેનીબેન કાર્યકર્તા, તાલુકા પંચાયતથી કાર્યકર્તા, અમારા ગઢવી સાહેબની લાડકી દીકરી હતી. એને એ બનાસકાંઠા એ પાર્ટી નથી જીતી, એક સમાજ અને બીજો સમાજ, હેવ્સ અને હેવ્સ નોટ ક્લાસ, એ ભેગા થઈને હેવ્સ નોટ ક્લાસ એક થઈ ગયો. પેલી બાજુ બીજો સમાજ એક થઈ ગયો. એકના એક્શનની બીજાના રિએક્શનમાં આ સીટ કોંગ્રેસ જીતી છે. એ કોંગ્રેસ નથી જીતી, એક સમાજ જીત્યો છે. એ સમાજ બીજા સમાજની સામે, જે હેવ્સ સમાજ છે, એનું નહીં ગમ્યું બધાને. એમાં ડેરીનું આધિપત્ય હોય, બેંકનું આધિપત્ય હોય, સંસ્થાઓનું, સરકારનું, બધું જ આધિપત્ય. એ આધિપત્યના રિએક્શનમાં અમે બધા હવે તમારી સામે પડે, થાવ આવી જાઓ બધા. અને એટલે આખો ક્ષત્રિય સમાજ બધો ભેગા થઈને, એની લાગણીવાળો સમાજ પણ ત્યાં ભેગો થઈને, એટલું દિન ટ્રાઇબલ દાતાવાળું બધું, અને એ રીતે એ સીટ એક સમાજની સામે બીજો સમાજ હેવ નોટ ક્લાસ એ ભેગા થઈને જીતેલો છે. એવું પાટણમાં બી જીતી શકાયું હોત. કોંગ્રેસે મેનેજ કર્યું હોત તો પાટણ લોકસભા પણ જીતત, આણંદ બી જીતત, પરંતુ મેનેજ નહીં કર્યું એટલે છોડી દીધું લોકોના ઉપર. એટલે ગેનીબેનની જીત એ એના સમાજની જીત છે. એટલે સમાજના લોકો વેચાયા નહીં, મહેનત કરી, રાત દિવસ પ્રતિજ્ઞાઓ લીધી, અને બીજા સમાજને બતાવી આપીશું, અને એ બતાવી આપ્યું એમને. એ જ પરિણામ છે. બિલકુલ બાપુ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.